હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તમે બધાય મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો સવારના ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને. અને સવારમાં આપણે આવી ગયા ધાબા ઉપર. ને ધાબા ઉપર આવીને આપણે કરી દીધો વ્લોગ સ્ટાર્ટ. અને નવો વ્લોગ આપણો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો. અને આપણે આજે શું કામ કરશું એ તમને હું બતાવીશ. તો હાલો હવે આપણે સવારનો નાસ્તો કરી લઈએ. અને નાસ્તો કરીને આપણે શું કામ કરવાનું છે એ હું તમને હમણાં બતાવું. હાલો આપણે હવે જઈએ નીચે. અને મિત્રો આપણે 3 કટકામાં હાથી હાંકી નાખ્યું છે. ને આપણે હાથી હાંકી નાખ્યું. ને હવે આપણે પરવીનભાઈ છોડવે છે હાથી. અને હવે જવાનું છે આપણે 4થા કટકામાં હાથી હાંકવા. તો ચલો જઈએ. અને ફાઇનલી મિત્રો આપણે આજે આખો દિવસ હાથી હાંકવામાં છે. ને જુઓ મિત્રો આપણે આજે હાથી હાંકીએ છીએ. હાથી રૂ આખો દિવસ હાથી હાંકીએ આપણે. ભાઈ શું કરીએ, આમાં તો ખેડૂત છીએ ભાઈ, આખો દી ખેતીનું કામ કરીએ અમે તો. આપણે ગાડી હાથી બનાવેલું છે તો આપણે ગાડીનું હાથી હાંકીએ છીએ અત્યારમાં. અને હાંકવાનું હજી ખૂટે આમ, અને હજી 3-4 દિવસ હાંક્યું તો અહીંયા માયણે પૂરું થઈ જાય. કેમ કે જો હજી આ કટકામ બાકી છે હાંકવાનું. સામેનું કટકું હાંકવાનું બાકી છે, કટકું બાકી છે હજી. અને અહીંયા તો પંખા ચાલુ છે એટલે વાંધો નહીં, બહાર આવ્યા કરે આખો દિવસ અમારે જુઓ. અને અમારે ભાઈ ગાડીમાં ભાર રાખે એ ગયા છે પાણી ભરવા. કેમ કે એ ભાઈને લાગી છે તરે, એટલે એ ગયા છે પાણી ભરવા. ને આપણે અહીંયા ગાડીની દાંડીઓ ઠેરાવીને ઊભા છે. હાથી વાહે બાંધેલું છે એવું છે. તો અહીંયા મિત્રો જુઓ આપણે ઊભા. તો હાલો આપણે જઈએ હવે હાંકવા મળીએ હાથી પાણી પીને. વ્લોગમાં બન્યા રહેજો. અને જુઓ અમારે ભાઈ પાણી ભરીને હલાવે છે. પાણી પીને આપણે હાંકવા મળીએ પાછા ગાડીનું હાથી. એટલે આપણો જુગાડ છે, એટલે જુગાડ તો આપણે ખેતીમાં હાંકવા માટે બનાવેલો છે, એટલે આપણે હાંકવું જ પડે. અને અમારે જો ભાઈ પાણી ભરીને હલાવે છે. ને પછી આપણે હાંકવા મળીએ હાથી. હાલો તો પાણી પી લઈએ હવે. આપણે હાથીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને જવા આખતર માંડવી છે કોકની બાજુમાં કેમ પણ. અને ત્યાં હાથમી ગયો છે. ને હવે મિત્રો આપણે જઈએ છીએ ઘરે. તો હાથી છોડવી નાખીએ આપણે જઈએ છીએ હવે ઘરે. ને ત્યાં હાથમી ગયો. ને અમારે પરવીનભાઈ જો નીકળી ગયા છે એનું હાથી લઈને. જો જાય છે એ જો જાય. અને અમારા બપ્પાને જે ઊભા છે મારી વાટે. કેમ કે આપણી પાસે તો 2 ગાડી છે, એટલે એક ગાડી મારા બપ્પા નહીં લઈને વ્યા જાય અને એક ગાડી આપણે લઈને જાઉં. ને કાલમાં કપામાં આપણે હાથી હાંકવાનું છે. ને જવું આપણે સિંગ આ કટકામાં આપણે હાંકતા. આજે આપણું માંડવીનું કામકાજ પૂરું હાથી હાંકવાનું. હવે કાલ કપાસમાં હાંકવાનું છે. કેમ કે આજે માંડવીનું કામકાજ પૂરું કરી નાખ્યું છે. વરાપ હારી નીકળી એટલે બધા ખેડૂત હાંકવા મળ્યા ને અમુક વાવવાનું ચાલુ છે એમ છે મિત્રો અમારે આ બાજુ. તો હાલો હવે આપણે જઈએ ઘરે. હાલ્યા જઈએ જઈએ ખેતરમાં. તો હાલો જઈએ આપણે 2 વ્હીલર પહોંચીને આપણે નીકળીએ ઘર તરફ. બાય બાય.